ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણોમાં ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના દાખલાઓ જોઈ ચૂક્યા છે। તો અહીં જે આપણને આપ્યું છે હેરોનનું સૂત્ર, તો હેરોન એક ગણિતશાસ્ત્રીનું નામ છે જેમણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બનાવ્યું હતું, એટલે આપણે એને હેરોનનું સૂત્ર તરીકે ઓળખીએ છીએ। તો આ જે હેરોનનું સૂત્ર છે એ મોટે ભાગે બધા જ ત્રિકોણોનું ક્ષેત્રફળ શોધવા માટે ઉપયોગી છે, પણ ખાસ કરીને જ્યારે કોઈ ત્રિકોણ વિષમ બાજુ હોય, બરાબર છે। હવે વિષમ બાજુ ત્રિકોણ કોને કહીએ છીએ કે જેની બધી જ બાજુના માપ કેવા હોય, અલગ અલગ હોય, બરાબર છે। વિષમ બાજુ ત્રિકોણ એટલે કે એવો ત્રિકોણ કે જેની બધી જ બાજુના માપ જુદા જુદા હોય, તો આવા ત્રિકોણને આપણે વિષમ બાજુ ત્રિકોણ કહીએ છીએ। તો આવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા હેરોનનું સૂત્ર ખૂબ ઉપયોગી છે। જેમ કે હેરોનનું સૂત્ર આપણે લખીએ છીએ, હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S વર્ગમૂળમાં હેરોનના સૂત્ર મુજબ S વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C। તો આ એક હેરોનનું ફોર્મ્યુલા છે। વર્ગમૂળમાં S, પહેલા કૌંસમાં S માઇનસ A, બીજા કૌંસમાં S માઇનસ B, ત્રીજા કૌંસમાં S માઇનસ C। હવે આ બધું A B C શું છે જોઈ લઈએ। ધારો કે કોઈ ત્રિકોણ આપ્યો છે આપણને, માની લો કે ત્રિકોણ કેવો છે, વિષમ બાજુ ત્રિકોણ છે, એની બધી બાજુના માપ જુદા જુદા છે। માની લો કે ત્રિકોણ A B C છે, તો ધારો કે બાજુ BCની લંબાઈ A એકમ જેટલી છે, ACની લંબાઈ B એકમ જેટલી છે અને ABની લંબાઈ C એકમ જેટલી છે, બરાબર છે। પાયો BC કેટલો છે? A એકમ। ACનું માપ B એકમ જેટલું છે અને ABનું માપ C એકમ જેટલું છે, આપણે ફક્ત ધારી લીધું છે। તો આ જે ત્રિકોણ છે એમાં ત્રણેય બાજુના માપ કેવા છે? અલગ અલગ વિષમ બાજુ ત્રિકોણ છે। A B અને Cના માપ જુદા જુદા આપ્યા છે। તો અહીં હવે A B C એ શું છે? બાજુના લંબાઈ, બરાબર। A B C અને શું થઈ ગઈ? બાજુની લંબાઈના માપો। હવે S શું છે? આપણે S જોઈએ તો Sને આપણે કહીશું S બરાબર ત્રિકોણની અર્ધ પરિમિતિ, બરાબર છે। પરિમિતિ કોને કહેવાય આપણને ખબર છે। પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો। એટલે કે જો પરિમિતિ આપણે લેવી હોય તો શું લેવાશે? ત્રિકોણની બધી બાજુની લંબાઈનો સરવાળો। તો પહેલી બાજુની લંબાઈ કેટલી છે? A, બીજી બાજુની લંબાઈ B અને ત્રીજી બાજુની લંબાઈ C। તો ત્રિકોણની પરિમિતિ એટલે શું? ત્રણ બાજુની લંબાઈનો સરવાળો, A પ્લસ B પ્લસ C। તો અહીંયા આપણે શું શબ્દ વાપરો છે? અર્ધ પરિમિતિ, બરાબર। એટલે પરિમિતિના કેટલા? અડધા। તો આપણે શું કરી નાખવાનું? 2 વડે ભાગી નાખવાનું। તો S બરાબર A પ્લસ B પ્લસ C ભાગ્યા 2, બરાબર છે। તો આ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે, બરાબર છે। તો હેરોનના સૂત્ર મુજબ હવે આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? પહેલાં આપણે શોધવાનું S, તો વર્ગમૂળમાં S કૌંસમાં અર્ધ પરિમિતિ માઇનસ પહેલી બાજુ S માઇનસ A, પછી અર્ધ પરિમિતિ માઇનસ બીજી બાજુ S માઇનસ B અને ત્રીજું S માઇનસ C, અર્ધ પરિમિતિ માઇનસ ત્રીજી બાજુની લંબાઈ C। તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણની ક્ષેત્રફળ શોધી શકીએ છીએ, બરાબર છે। ક્યારે? ત્રિકોણ વિષમ બાજુ હોય અથવા કોઈ પણ પ્રકારનો ત્રિકોણ આપ્યો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે અગાઉ આપણે બીજા સૂત્ર પણ જોયા છે। માની લો કે ત્રિકોણ સમદ્વિ બાજુ આપ્યો છે, એટલે કે એની બે બાજુ સરખી છે, સમદ્વિ બાજુ ત્રિકોણ, બરાબર છે। તો સમદ્વિ બાજુ ત્રિકોણની બે બાજુની લંબાઈ કેવી હોય? સરખી। માન લો કે આ લંબાઈનું માપ A છે અને આ બે બાજુની લંબાઈ સમાન છે, બરાબર। તો સમાન એટલે કેટલા થઈ ગયા? સરખું। B અને B, A B C લઈએ છે તો Cનું માપ પણ કેટલું છે? B જેટલું છે। આ બે બાજુની લંબાઈ સરખી છે,
તો આ શું થઈ ગયું? સમદ્વિ બાજુ ત્રિકોણ. તો સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે તો એ આપણી પાસે સૂત્ર છે સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એ વર્ગમૂળમાં 4b² માઇનસ a² ના છેદમાં 4. બરાબર. શું મળ્યું? સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એ ગુણ્યા વર્ગમૂળમાં 4b² માઇનસ a² ના છેદમાં 4. જ્યાં બી શું છે યાદ રાખો, બીની લંબાઈ ખાસ યાદ રાખવી. બી એ સમાન બાજુની લંબાઈ છે. બરાબર છે. તો આનો ઉપયોગ કરીને પણ આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. બરાબર. ત્રીજું આપણને મળે છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાશે? શબ્દ ઉપરથી ખબર પડી હશે. જેની બધી બાજુના માપ સરખા હોય. ધારો કે આ ત્રિકોણ છે સમબાજુ, સમ એટલે સરખી, સરખી બાજુવાળો ત્રિકોણ. આનું માપ એ, આ પણ એ અને આ પણ એ. તો આવા ત્રિકોણને આપણે શું કહીએ છીએ? સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર મળશે આપણને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ 3/4 ગુણ્યા કોઈ પણ એક બાજુનો વર્ગ. બાજુ આપણી પાસે કઈ છે? એ. તો શું લખીશું? a² માટે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. બરાબર છે. હવે અગાઉ આપણે કયા સૂત્રનો ઉપયોગ કરતા હતા? જો કાટકોણ ત્રિકોણ આપેલો હોય આ પ્રમાણે આપણને, બરાબર છે, તો આપણે ત્યારે ઉપયોગ કરતા હતા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. આ થઈ ગયો પાયો અને આ થઈ ગયો વેધ. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર છે. તો આ પ્રકારે અલગ અલગ સૂત્રો આપણી પાસે છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. પહેલું હેરોનું સૂત્ર. કોઈ પણ ત્રિકોણ તમે વાપરી શકો, પણ વિષમ બાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે ખાસ એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. બે શબ્દો ખાસ ધ્યાન રાખવા. એક પરિમિતિ અને અર્ધ પરિમિતિ. પરિમિતિ 3 બાજુનો સરવાળો ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ. બરાબર. અને ત્યાર પછી આ સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધી શકાય. સમદ્વિ બાજુ ત્રિકોણ. સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એ વર્ગમૂળમાં 4b² માઇનસ a² ના છેદમાં 4. હવે આ જો તમને યાદ ન રહેતું હોય તો વાંધો નહીં, આપણે એની જગ્યાએ આ હેરોનનું સૂત્ર વાપરીને પણ સમદ્વિ બાજુનું માપ શોધી શકીશું. બરાબર. એટલે મોટે ભાગે આપણે હેરોનનું સૂત્ર જ વાપરીશું. ત્યાર પછી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. બરાબર. અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. દાખલામાં જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે કોઈકને કોઈક સૂત્ર વાપરીને એનું ક્ષેત્રફળ શોધી છે. બરાબર છે. તો હવે દાખલાઓ આપણે ગણીએ. સૂત્રો, આ ફોર્મ્યુલાઓ ખૂબ અગત્યની છે એટલે આપણે સૌથી પહેલાં એ ફોર્મ્યુલાઓ બરાબર યાદ કરી લેવી. ત્યાર પછી દાખલાઓ ગણવા તો ખૂબ સરળતાથી દાખલાઓ ગણી શકાય છે. ચેપ્ટર થોડું સહેલું છે અને સરળતાથી એનો ઉપયોગ આપણે કરીને ક્ષેત્રફળ શોધી શકીશું. સ્વાધ્યાય દાખલાઓ ગણીએ. સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 1. ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવી એટલે તમને રકમ થોડો ચોક્કસ ખ્યાલ આવે. ચાલો શું આપ્યું જોઈએ? સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 1. જેની બાજુની લંબાઈ એ હોય એવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એવું લખેલું છે. બરાબર. શું આપ્યું છે? કે એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે. તો આપણે કોઈક ત્રિકોણ દોરી લઈએ. કેવો ત્રિકોણ હશે? સમબાજુ. સમબાજુનો અર્થ શું થયો? કે 3 બાજુના માપ કેવા છે? સરખા છે. બરાબર. અને એની અંદર શું લખ્યું છે આપણે? સ્કૂલ અહેડ. આવું કોઈક લખેલું હોય એવું પાટિયું રસ્તા ઉપર લગાવ્યું છે. બરાબર. ટ્રાફિક સિગ્નલ પાટિયા ઉપર સ્કૂલ અહેડ એવું સમબાજુ ત્રિકોણ પાટિયું લગાવેલું છે. બરાબર. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી શોધો અને જો તેની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. ટૂંકમાં બે અલગ અલગ પ્રશ્નો છે. પહેલી વખતે શું કરવાનું છે કે આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર ઉપરથી શોધવાનું છે અને બીજી વખતે જો એની પરિમિતિ બરાબર અહીંથી બીજું થશે
તો તેની પરિમિતિ 100 સેન્ટીમીટર 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સૌથી પહેલાં એની બાજુની લંબાઈ એ છે, 3 બાજુની લંબાઈ એમ લઈને આ ત્રિકોણના પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે. તો 3 બાજુનું લંબાઈ કેટલી આપી છે આપણને? એ. બરાબર. તો સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ બરાબર. આપણે શું કરીએ છીએ? ABC લઈએ છીએ ને, તો ABC ત્રણેયના માપ કેવા છે? સરખા. એટલે શું લખીશું? બરાબર એ એકમ. હવે આપણે પહેલાં શું શોધવાનું હોય? જ્યારે પણ હેરોનનો સૂત્ર ઉપયોગ કરવો હોય ત્યારે આપણે એસની જરૂર પડે છે. એસ એટલે અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ એસ એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. હવે 3 બાજુની લંબાઈ કેટલી છે? એ. તો શું થઈ જશે? એ પ્લસ એ ભાગ્યા 2. એ વત્તા કેટલા થઈ ગયા? 3a/2. તો અર્ધ પરિમિતિ શું મળી આપણને? 3a/2. બરાબર. તો આ ત્રિકોણની અર્ધ પરિમિતિ 3a/2 છે. બરાબર. હવે આપણે શું શોધીશું? એની ક્ષેત્રફળ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર મુજબ વર્ગમૂળમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. બરાબર છે. કિંમત મૂકતા જઈએ. વર્ગમૂળમાં ચાલો પહેલું શું છે? એસ. તો એસ શું મળ્યું આપણને? 3a/2 ગુણ્યા કૌંસમાં પહેલું એસ માઇનસ એ. હવે 3 બાજુની લંબાઈ સરખી છે તો શું લખીશું? એસ માઇનસ એ. તો એસ શું મળ્યું આપણને? આ રહ્યું 3a/2 માઇનસ એ બીજા કૌંસમાં એસ માઇનસ બી. હવે બી પણ કેટલું છે? એ જેટલું છે. બરાબર. એ બરાબર બી બરાબર સી. ત્રણની લંબાઈ કેટલી છે? એ છે. સમબાજુ છે માટે તો શું લખીશું? ફરી એસ 3a/2 માઇનસ એ. ત્રીજી વખતે એસ માઇનસ સી. તો એસ એ જ ફરી 3a/2 માઇનસ એ. બરાબર. 3 વખતે બાજુ શું આવશે? એ. સમબાજુ ત્રિકોણ છે માટે. બરાબર. વર્ગમૂળમાં સાદુરૂપ આપતા જઈએ. 3a/2 કૌંસની અંદર 3a/2 માઇનસ એ. બરાબર છે. હવે અહીં તમે ધ્યાનથી જુઓ. આના છેદમાં કેટલો આપ્યો છે? 1 છે. આના છેદમાં શું છે? 2. તો લસાઅ લઈશું અને છેદ શું કરીશું? સરખો. બરાબર. લસાઅ કેટલો મળશે? 2 1 2. ઉપર શું બાકી રહ્યું? 3a માઇનસ આનો ગુણાકાર થશે ને, ચોકડી ગુણાકાર માઇનસ 2a. બરાબર. 1 ગુણ્યા 3 3a માઇનસ 2 ગુણ્યા a 2a/2. જો 3 કૌંસ સરખા જ છે. બરાબર. એટલે બાકીના બધા જ પદો કેવા થઈ જશે? એ જ રીતે થઈ જશે. 3a માઇનસ 2a/2 3a માઇનસ 2a/2. બરાબર છે. ચાલો હવે ચતુર્ભુજ આપતા જઈએ. બરાબર. વર્ગમૂળમાં 3a/2 ગુણ્યા હવે અહીંયા જુઓ 3a માઇનસ 2a. 3માંથી 2 ગયા તો કેટલા બાકી રહ્યા? ફક્ત a. 3 માઇનસ 2 1 1a/2 ગુણ્યા અહીંયા પણ એવું જ છે. 3 કૌંસ સરખા છે એટલે સાદુરૂપ સરખું જ આવશે. a/2 ગુણ્યા a/2. બરાબર. વર્ગમૂળમાં હવે વિદ્યાર્થી મિત્રો અહીં આ જે વર્ગમૂળનું ચિહ્ન આવે છે અહીં તમારે સાદુરૂપ આપવામાં જ ખૂબ કાળજી રાખવાની છે. હવે એટલું યાદ રાખો કે આ વર્ગમૂળનું ચિહ્ન છે. બરાબર. એટલે તમે જ્યારે પણ સાદુરૂપ આપો ત્યારે શું કરવાનું છે કે અંદર દરેક સંખ્યા હોય કે કોઈ સંકેત હોય કે સંજ્ઞા હોય એના આપણે કેટલા સરખા ભાગ કરવાના? 2. એટલે પેર બનાવવાની છે ટૂંકમાં. તો પેર બને એટલે શું થઈ જાય કે એનું વર્ગમૂળ આપણને તરત મળી જશે. જેમ કે હું તમને કરી બતાવું છું. અહીંયા જુઓ 3. બરાબર. હવે આ a ગુણ્યા a થઈ ગયું. આ એ રહ્યો, આ એ રહ્યો. પછી પાછું બીજી વાર મળશે a ગુણ્યા a. બરાબર. છેદની અંદર 2 પણ પેર મળશે. 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2. બરાબર. હજી સાદુરૂપ આપો. વર્ગમૂળમાં 3/. હવે આ જુઓ a ગુણ્યા a શું થઈ ગયું? a² થઈ ગયો છેદમાં 4. અહીંયા પણ a ગુણ્યા a
એ સ્ક્વેરના છેદમાં 4 બરાબર છે। હવે આ એ સ્ક્વેરનું વર્ગમૂળ મળે આપણને। જ્યારે પણ તમે કોઈ પણ સંખ્યા અથવા કોઈ પણ સંકેતનો પેર બનાવો એટલે સમજી લો કે એની આપણને વર્ગમૂળ મળે છે। તો એ સ્ક્વેરનું વર્ગમૂળ શું મળ્યું એ બરાબર, આનું વર્ગમૂળ મળ્યું એ। હવે છેદમાં કેટલા છે 4 તો એનું પણ વર્ગમૂળ મળ્યું 2। આ એ સ્ક્વેર એનું વર્ગમૂળ મળ્યું ફરી એ, આનું વર્ગમૂળ મળ્યું 4નું 2। શું બાકી રહ્યું 3। 3નું વર્ગમૂળ મળતું નથી, તેને શું રાખીશું વર્ગમૂળમાં છે બરાબર। હજી એક સ્ટેપ આગળ લઈ જાઓ, વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 4 એ ગુણ્યા એ સ્ક્વેર બરાબર છે। તો શું સૂત્ર મળ્યું? હા, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળ્યું આપણને? વર્ગમૂળ 3ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર છે। તો આ રીતે પેર બનાવીને ખાસ આપણે એનું સાદુરૂપ આપવાનું છે, એ તમારે યાદ રાખવાનું છે। ચાલો હવે બીજું શું આપ્યું છે આપણને? બીજી શરત આપી કે જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? બીજી વખતે શું આપ્યું છે આપણને? આપી દીધું છે ત્રિકોણની પરિમિતિ બરાબર 180 સેન્ટીમીટર બરાબર છે। હવે ત્રિકોણ કેવો આપ્યો છે? સમબાજુ, એટલે ત્રણેય બાજુના માપ કેવા થઈ જાય? સરખા। ત્રણેય બાજુનું માપ કેટલા મળશે આપણને? એ બરાબર બી બરાબર સી કેટલા મળ્યા આપણને? 60 સેન્ટીમીટર બરાબર। સમબાજુ છે ને એટલે 180ના 3 સરખા ભાગ થઈ ગયા, 60 + 60 + 60 180 સેન્ટીમીટર। દરેક બાજુની લંબાઈ 60 સેન્ટીમીટર થશે। તો આપણે પહેલાં હવે માપ લઈ લઈએ। અર્ધ પરિમિતિ એસ બરાબર a + b + c છેદમાં 2 180ના છેદમાં 2 માટે એસ બરાબર કેટલા મળ્યા? 90 મળ્યા બરાબર છે। અર્ધ પરિમિતિ એસ બરાબર 90। સૂત્ર મૂકી દઈએ માટે હેરોનનું સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી બરાબર વર્ગમૂળમાં, ચાલો એસ કેટલા છે? 90 કાઉન્સમાં એસ માઇનસ એ, તો એસ કેટલા છે? 90 90 માઇનસ એ, દરેક બાજુની લંબાઈ કેટલી છે જુઓ, સમબાજુ ત્રિકોણ છે ખાસ યાદ રાખો। 90 માઇનસ 60, બીજી વખતે એસ માઇનસ બી 90 માઇનસ 60 એસ માઇનસ સી 90 માઇનસ 60 ત્રણે ત્રણ થઈ ગયા। 90 માઇનસ 60 90 માઇનસ 60 90 માઇનસ 60 બરાબર વર્ગમૂળમાં 90 ગુણ્યા 90 માઇનસ 60 કેટલા થઈ ગયા? 30 90 માઇનસ 60 કેટલા થઈ ગયા? 30 90 માઇનસ 60 કેટલા થઈ ગયા? 30 બરાબર વર્ગમૂળમાં ફરી હવે આ વખતે આપણે પેર બનાવવાનું ભૂલાય નહીં, એ ખાસ કાળજી રાખી। જુઓ તમે જુઓ 30 અને 30 બે વાર છે જ, 30 ગુણ્યા 30 એટલે આ વર્ગમૂળ એનો વર્ગ મળી ગયો। અહીંયા 30 છે અને આ 90 છે, તો 90માં અવયવ પાડી નાખવા। 90ના અવયવ પડશે 3 ગુણ્યા 30 90 થઈ ગયા બરાબર। 3 ગુણ્યા 30 90 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 બરાબર। તમે જોઈ શકો આ બે 30 અને 30 આ 30 આના અવયવ પાડી નાખ્યા એટલે 30 થઈ ગયા। તો 30 કેટલી વાર મળી ગયા આપણને? 30 ગુણ્યા 30 પેર થઈ ગઈ, બહાર કાઢી લો તો 900નું વર્ગમૂળ થઈ ગયું 30 ગુણ્યા 30 ગુણ્યા 30 પેર મળી ગઈ, બહાર કાઢી લો 30 શું બાકી રહ્યું? 3 બાકી રહ્યા, તો વર્ગમૂળમાં 3 બરાબર। ખાસ પેર બનાવીને કાઢવાનું મહત્ત્વનું છે। બે વખત તૈયાર થઈ ગયા અવયવ એટલે તમારે એને વર્ગ બનાવીને બહાર લઈ લો। 900નું વર્ગમૂળ 30 900નું વર્ગમૂળ 30 બાકી રહ્યું વર્ગમૂળ 3 30 ગુણ્યા 30 900 વર્ગમૂળ 3 એકમ શું આપ્યો છે? સેન્ટીમીટર, તો થઈ જશે સેન્ટીમીટર સ્ક્વેર બરાબર। તો આપેલા પાટિયાનું કે જેની અંદર સ્કૂલ અહેડ લખ્યું છે એવા ત્રિકોણાકાર પાટિયાનું ક્ષેત્રફળ 900 વર્ગમૂળ 3 સેન્ટીમીટર વર્ગ છે।